નમસ્કાર મિત્રો, સ્વાગત છે એલેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે અગત્યની વાત કરીશું। તો મિત્રો, આજની તારીખ છે 9 ઓક્ટોબર અને હાલ દરેક આંબા ઉપરથી આ રીતે નવો ગ્રોથ આવી રહ્યો છે। તો દરેક આંબાની કુંપળ ઉપરથી હાલ નવી કુંપળ આવી રહી છે। આગળ શિયાળાની શરૂઆત થવાની છે। તો આને તમે જેટલો સુરક્ષિત રાખશો એટલો તમારા ફ્લાવર આવવાની સંભાવના, પછી ફ્રૂટ સેટિંગ એ આના ઉપર જ થવાનું છે। તો આ મિત્રો હાલનો લાસ્ટ ગ્રોથ કહી શકાય ફ્લાવર આવે એની પહેલાં। મિત્રો, 15 દિવસ આજુબાજુ પરિપક્વ થઈ જશે અને પછી શિયાળાની જેમ જેમ ઠંડી વધતી જશે એમાં સુષુપ્ત અવસ્થામાં આંબો 2 થી 3 મહિના રહેશે અને 2.5-3 મહિના આજુબાજુ થઈ જાય એના પછી મોરાવાની શરૂઆત થશે। તમે આને જેટલો સુરક્ષિત રાખેલો હશે, આમાં કોઈ પણ પ્રકારના પાંદડાઓ મચ્છીથી ખરાબ થયેલા નહીં હોય અને કોઈ પણ ઈયળે ડંખ નહીં મારેલો હોય અને વ્યવસ્થિત તમારી કુંપળો હશે, તો આના ઉપર વ્યવસ્થિત મોર સેટ થશે અને જે પોષણ જે આંબાની નાની કેરીઓ જે સેટ થશે એમને પોષણ જે મળવાનું છે એ અહીંયાથી વ્યવસ્થિત પોષણ પણ મળતું રહે છે। જો પણ તમારી ડાળીઓ ઈયળના કારણે ખરાબ થયેલી હશે તો અંદરથી ખોખલી થઈ ગયેલી હશે તો એના ઉપર કેરી સેટ નહીં થાય, એ ડ્રોપ થઈ જશે। તો મિત્રો, આ રીતે જોઈ શકો છો, વ્યવસ્થિત આના ઉપર જોઈ શકો છો, આમાં પણ જોઈ શકો છો, આગળ પણ બતાવું મિત્રો, અહીંયા પણ જોઈ શકો છો। હાલ નવો મોર આવી રહ્યો છે, આમાં પણ દેખાતું છે, આમાં પણ જોઈ શકો છો। દરેક આંબા ઉપરથી નવી કુંપળો આવી રહી છે। તો આને તમે સુરક્ષિત રાખો, જેટલું આ તમે હાલ આના ઉપર કામ કરશો એટલો તમારો ફાયદો થશે, જોઈ શકો છો। તો વ્યવસ્થિત લાસ્ટ ગ્રોથની હાલ હવે તમે કાળજી લો, વ્યવસ્થિત સ્પ્રે લેજો, મચ્છીના કોઈ પણ પ્રકારના રોગ આના ઉપર લાગુ ના પડે, પાંદડા એના કરકોડીએ ના વળી જાય અને ઈયળ કોઈ પણ પ્રકારના ગ્રોથને ખરાબ ના કરે, એની કાળજી લેજો। તો મળીએ આગળ, ધન્યવાદ।